વર્લ્ડ રેડક્રોસ ડેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના પ્રયત્નોથી આખા ગુજરાતમાં રેડક્રોસ રથના માધ્યમથી સંસ્થાની માનવીય પ્રવૃત્તિથી જનતાને જાણકારી આપવાના અને દરેક શાખાઓને કાર્યક્ષમ કરવાના હેતુથી આખા ગુજરાતને આવરી લેતા 4 વિભાગ કરી અલગ અલગ વિભાગોમાં રથોનું પ્રસ્થાન કરાતા મંગળવારે એક રથ કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે આવી પહોંચતા તાલુકા શાખાના ચેરમેન હીરાલાલ સોનીએ સ્વાગત કરતા રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા। કુમારી ધ્રુવી, કુમારી હેની અને કુમાર આરીબે કંકુ ચોખાથી તિલક કરી ખુલ્લો મૂકવામાં આવેલ। વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓને બિરદાવી હતી। શ્રી દિનેશભાઈ જોશીએ કાર્યક્રમની માહિતી આપી હતી। શ્રી ભરતભાઈ કોટડિયાએ સરહદી વિસ્તારમાં આ પ્રવૃત્તિને વધુ સુદૃઢ કરવા માટે સૂચન કરેલ। ભરતભાઈ કટ્ટા, ગોવિંદભાઈ બુદ્ધભટ્ટી, ઘનશ્યામભાઈ સાકરિયા, માલાભાઈ રબારી વગેરે હાજર રહ્યા હતા। બ્રેગિનભાઈ અને મેબ્રિનભાઈએ વ્યવસ્થા સંભાળી હતી। ચૈતન્ય હનુમાન ગણેશ ચોકમાં પાંજી દુકાન પાસેના જાહેર કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસે સુંદર વ્યવસ્થા સંભાળી હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં સર્વે મહાનુભાવો સહિત રથ જાહેર માર્ગો ઉપર ફરીને ડૉક્ટર બિપિન પટેલની હોસ્પિટલ પહોંચતા ભાવથી સ્વાગત કરેલું હતું। બ્રેગિનભાઈ અને મેબ્રિનભાઈએ વ્યવસ્થા સંભાળી હતી। 2 કલાકનો જાહેર કાર્યક્રમ લોકોએ માણ્યો હતો।